સુરત ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાનો મોટો ઘટસ્ફોટ। આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો દાવો। મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા। આરટીઆઈ માંગી અને ખંડણી વસૂલતા 18 લોકોમાં નામો જાહેર કર્યા। સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી। આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિઓની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી। 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરવાની માંગ કરી છે। લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખીને રજૂઆત કરી। ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી અને માહિતી આપી તાત્કાલિક ધોરણે તપાસ કરવા માંગ કરી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આરટીઆઈ ખંડણી વસૂલવાનું સાધન હોવાનો એમએલએએ જે દાવો કર્યો છે, હાલ શું કાર્યવાહી થઈ રહી છે આ અંગે? બિલકુલ, ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જે રીતે ઘટસ્ફોટ કર્યો છે કે આરટીઆઈ કરી ને કેટલાક બની બેઠેલા પત્રકારો ખંડણી વસૂલતા હોય છે, આરટીઆઈ ખંડણી વસૂલવાનું એક હથિયાર અને માધ્યમ બનાવવામાં આવ્યું છે, જેને લઈને અરવિંદ રાણાએ મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો। ખાસ કરીને 18 લોકો જે પ્રકારે નામ સામે આવ્યા છે। સેન્ટ્રલ ઝોનમાં 10,590 કરતા વધુ મિલકતોની આ લોકો દ્વારા અરજી કરી વિગતો માંગવામાં આવી હતી। અરવિંદ રાણાએ જાહેર સંકલન બેઠકમાં ચોંકાવનારા આંકડા આપતાની સાથે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। જોકે તેમને પત્ર લખીને મહાનગરપાલિકાના કમિશનર અને લાલગેટ પોલીસને પણ આ બાબતે પત્ર લખ્યો। જી કીર્તેશ, હું આપણે અહીં અટકાવવા માંગીશ। હાલ એમએલએ અરવિંદ રાણા આપણી સાથે જોડાયા છે। અરવિંદભાઈ, ખાસ આપે જે આરોપ લગાવ્યો છે કે આરટીઆઈ જે કરે છે એ લોકો ખંડણી વસૂલે છે, આ આરોપમાં કેટલો દમ છે અને કયા તથ્યોના આધારે આપે આવો આરોપ લગાવ્યો છે? અમારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે જે રજૂઆતો આવે છે એ રજૂઆત પ્રમાણે અમે તપાસ કરી તો ખબર પડી કે સુરત મહાનગરપાલિકામાં મારો મત વિસ્તાર છે સુરત પૂર્વ વિધાનસભા, એટલે સુરત શહેરનો સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ગણાય। એટલે સેન્ટ્રલ ઝોનમાં આપણે માહિતી માંગી કે આવા સુરત શહેરમાં એક્ટિવિસ્ટો કેટલા કામ કરી રહેલા છે, તો સેન્ટ્રલ ઝોનમાંથી મને જે રીતે માહિતી મળી તેમાં 18 જેટલા એક્ટિવિસ્ટો દ્વારા છેલ્લા 5 વર્ષની માહિતી માંગી ત્યારે ખબર પડી કે 10,000 કરતા વધારે આ 18 લોકોએ બધી અલગ અલગ મિલકતોની માહિતી માંગી હતી। એકચ્યુઅલી ખાનગી માલિકીની મિલકતો હોય એ પોતાનું ઘરનું ઘર બનાવતા હોય, એ ઘરમાં થોડો વધારો કરતા હોય, રિપેરિંગ કામ કરતા હોય, તો એની માહિતી માંગીને એ લોકોને ડરાવી ધમકાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને પૈસા વસૂલવાના આ લોકો ધંધા કરતા હતા। અને એ ધંધા કરતા હતા તેને લીધે લોકોને ખૂબ ત્રાસ પડતો હતો। આવા એક બે એક્ટિવિસ્ટો નહીં પરંતુ એક સાથે 15, 20, 25 લોકો આવીને એક વ્યક્તિના માલિકીના મકાન ઉપર આવી રીતે ખંડણી માંગતા હતા। અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જયારે મને માહિતી મળી તો મેં પોલીસ કમિશનરને આની રજૂઆત કરી। ત્યાર પછી મ્યુનિસિપલ કમિશનરને પણ ગઈકાલે સંકલન સમિતિમાં રજૂઆત કરી અને જે રજૂઆતના આધારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ચોંકી ગયા હતા કે એક જ ઝોનમાં માત્ર 5 વર્ષની અંદર 18 જેટલા એક્ટિવિસ્ટો દ્વારા 10,000 કરતા વધારે અરજી કરવામાં આવી તો દરેક ઝોનમાં આવા કેટલા લોકો હશે તો તેની પણ માહિતી માંગવામાં આવે। અને છેલ્લા 5 વર્ષમાં દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવા એક્ટિવિસ્ટો દ્વારા કેટલી અરજી કરવામાં આવી એ તમામ અરજીઓ આપણે સુરત મહાનગરપાલિકાના લાઈવ અને જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપર ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને સાથે સાથે ખાનગી માલિકીની મિલકતમાં કોઈના નકશા કે કોઈ આપવાથી એને ઘણું નુકસાન થાય છે અને વ્યક્તિગત નુકસાન થવાને લીધે આવી માહિતી નહીં આપવી જોઈએ એવી કમિશનરશ્રીએ તાકીદ કરી અને સુરતના મ્યુનિસિપલ કમિશનર જે છે ડેપ્યુટી કમિશનર એને આની જવાબદારી સોંપીને ગાઈડલાઈન બનાવવાની નક્કી કરવામાં આવી છે કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ખાનગી માલિકીની મિલકતની માહિતી અન્ય કોઈને આપવામાં આવે। તો અરવિંદભાઈ, આજે 18 લોકોના તમે જે નામ આપ્યા છે એમણે અત્યાર સુધી કેટલા રૂપિયા અથવા કેટલી ખંડણી ઉઘરાવી લીધી હશે? એ પોલીસ તપાસ કરી રહી છે, લોકો ફરિયાદ કરી રહ્યા છે અને લોકોની ફરિયાદના આધારે અત્યારે લગભગ 20 જેટલી ફરિયાદ દાખલ થઈ છે અને 8 જેટલા આવા એક્ટિવિસ્ટોને પોલીસે પકડેલા છે અને એની ઉપર કાર્યવાહી કરી રહ્યા છે। એટલે પોલીસ દ્વારા ખબર પડશે કે કેટલા લોકોએ કંપની વસેલી છે। જી અરવિંદભાઈ, આભાર મારી સાથે જોડાવા માટે।